જય સિયારામ ભાઈ, મારા વાલા ભાઈઓ, મિત્રો, બંધુઓ, બસ તમને એક હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપણે હમણાં ઉત્સવ આવે છે, તહેવાર આવે છે મકર સંક્રાંતિ. હવે મકર સંક્રાંતિ ઉપર આપણે ઘણી બધી પતંગો ઉડે છે. હવે તમારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે આપણે પતંગ ઉડાડતી વખતે આપણે જે તિરંગા પતંગ આવે છે, રાષ્ટ્રધ્વજ આપણો કહેવાય. હવે એ મહેરબાની કરીને કોઈ લેતા નહીં, અને કોઈ લેતા હોય એને પણ તમે રોકજો કે ભાઈ આ પતંગ આપણે ના ઉડાડે, કેમ કે એ ઉડે ને ગમે ત્યારે કપાય એટલે ગમે ત્યાં પણ પડે અને ગમે ત્યાં કચરાતું હોય. હવે આજ આપણે રાષ્ટ્રધ્વજ એટલે આપણે આપણા સૈનિકો રાષ્ટ્રધ્વજ માટે કેટલી લડાઈઓ કરી નાખે છે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે, અને આપણે બસ એ સામાન્ય નોર્મલ રીતે ઉડાડીએ છીએ ને એ રાષ્ટ્રધ્વજવાળી પતંગો, અને પછી જ્યાં ત્યાં પગમાં કચરાતી હોય ક્યાં પડે કોઈને કંઈ ખ્યાલ જ નથી રહેતો. એટલે બસ તમારે એ જ સમજવાનું કે જે પતંગ છે ને એ આપણો રાષ્ટ્રધ્વજ છે, એને આપણે અધર ચગાવાય નહીં, અને એ ગમે ત્યારે ગમે ત્યાં પણ પડે ને ગમે ત્યાં કચરાય. એટલે તમે પણ ના લ્યો, અને જે કોઈ ખરીદતા હોય એને પણ તમે કહો કે ભાઈ આ રીતના ના કરાય, આ બધી આ રીતના છે, તો તમે સમજાવજો મહેરબાની કરીને. જય સિયારામ.